એટલે ભાઈ આ તારા દાંત કેમ તૂટી ગયા? એટલે ભાઈ એમાં એવું થયું કે મારી ઘરવાળીએ સુખડી બનાવી હતી, મેં એ ખાઈ લીધી. તો તારે ના ન પાડી દેવાય? અરે યાર, ના પાડી હોત તો મારા 32 તૂટી જાય. કેમ ભાઈ મોડો કેમ આવ્યો તું? અરે મેનેજર સાહેબ, એમાં એમ થયું કે હું બસ સ્ટેશન ઉપર ઊભો હતો તો એક ભાઈની સોની નોટ પડી ગઈ, તો એમાં મોડું થઈ ગયું. સારું, તો તું એની સોની નોટ ગોતવામાં મદદ કરતો હતો એમ ને? ના સાહેબ, એવું નથી. હું સોની નોટ ઉપર ઊભી ગયો હતો, એમાં મોડું થઈ ગયું. ભાઈ એક વાત પૂછું તમને, લવ મેરેજ કરવા હારા કે એરેન્જ મેરેજ કરવા હારા? જો ભાઈ, કારેલું બાફીને ખાવ કે તળીને ખાવ, સ્વાદ તો કડવો જ આવવાનો છે. એટલે ભાઈ તું ઓપરેશન કર્યા વગરનો દવાખાનેથી કેમ ભાગી ગયો? એટલે ભાઈ નર્સ ઘડીએ ઘડીએ કહેતી હતી કે ડરોમાં હિંમત રાખો, એ કે કંઈ નહીં થાય, નાનું જ ઓપરેશન છે. તો એમાં કંઈ ડરવાની થોડી વાત છે યાર. નર્સ સાચું તો કહેતી હતી તને. એટલે ગધેડા, એ મને નહીં પણ ડૉક્ટર સાહેબને કહેતી હતી. કેમ ભાઈ એટલો બધી ગભરાયેલો લાગે? કંઈ બીક લાગે? એટલે ભાઈ એમાં એમ થયું કે મારી ઘરવાળીના 8 ફોન આવ્યા, મેં એક પણ ફોન ઉપાડ્યો નહીં. પછી મેં મેસેજ કરીને એમ કીધું કે હું મિટિંગમાં છે, વાત નહીં થાય. થોડીક વાર પછી બાજુવાળીનો ફોન આવ્યો, તો મેં ફોન ઉપાડી લીધો. તો બાજુવાળીએ એમ કીધું કે તમારી ઘરવાળીને વાત કરવી છે, એની હારે વાત કરો. પછી 2 શબ્દ જ બોલી. એણે એમ કીધું સાંજે ઘેરે આવો, તમારું કામ છે એ કે. ત્યારની યાર બહુ બીક લાગે છે યાર, કે ઘેરે કેમ જાઉં, મારી હાલત શું કરી છે એ કંઈ સમજાતું નથી. એટલે ભાઈ તારા ઘરે રોજ એટલું બધું હસવાનો અવાજ આવે છે, તો આવી ખુશાલ જિંદગીની રાહ શું છે મને તો જરાક જણાવ. ના ભાઈ, એમાં એવું છે કે મારી ઘરવાળી ચંપલનો ઘા કરે ત્યારે જો ન લાગે તો હું હં, અને લાગી જાય તો એ હે. આ તો બધી ભગવાનની કૃપા છે ભાઈ. આવી રીતના હસતા હસતા જિંદગી હોય. पापा पापा आपको पता चले कि मैं पास हो गया हूँ तो आपको कैसा लगेगा? मैं तो खुशी से पागल ही हो जाऊंगा. बॉस, इसी डर से मैं फेल हो गया. ये सच में पागल कर दे. नालायक, फेल हो गए. હું ભાઈ એકલો કેમ હશે? હા ભાઈ, એમાં એમ છે કે મારી ઘરવાળી એટલી મજાક કરે છે ને કે મારે શું કહેવું. કેવી રીતે ભાઈ? ગઈકાલે મેં પાછળથી આવીને એની આંખું દબાવી દીધી. તો મેં કીધું બોલો હું કોણ છું? તો એણે દૂધવાળોનું નામ કીધું. બોલો આવી મજાક કરે. એટલે ભાઈ મારે આઈફોન લેવો છે. હા તો લઈ લે ને, એમાં વિચાર શું કરે છે યાર? એમાં વિચાર એમ કરું કે કઈ કંપનીનો લેવો. ભાઈ તું એક કામ કર, પતંજલિનો લઈ લે. એમાં વાયરસ કે બેક્ટેરિયા નહીં આવે, આયુર્વેદિક છે. એટલે ભાઈ તારા ઘરમાં તો નોકરાણી હતી ને, તો તું પછી કેમ આ બધા કામ કરે? એટલે ભાઈ એમાં એવું થયું કે નોકરાણી સાથે મેં 2-3 દિવસ પહેલાં લગ્ન કરી.